નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સિને સરિતાના સોનેરી સંભારણામાં ગુજરાતી ફિલ્મોમાં અમદાવાદની અભિનેત્રીઓનું યોગદાન, જેમાં આપણે સ્મિતા શર્મા વિશે વાત કરીશું. સ્મિતા શર્માની જન્મભૂમિ આંધ્રપ્રદેશ અને કર્મભૂમિ ગુજરાતનું અમદાવાદ. તેમના પિતા નાટક કંપનીમાં ડાન્સ માસ્ટર હતા, જ્યારે તેમની માતા ગાયિકા હતા અને તેઓ નાટક મંડળી ચલાવતા હતા અને ગામે ગામ નાટકો કરતા હતા. આ દીકરીના નાનપણથી જ અભિનય, કલા, લેખન ક્ષેત્રે ખૂબ જ રસ હતો. તેથી તેને 8 વર્ષની ઉંમરથી જ નાટક સોનબાઈની ચૂંદડીમાં સોનબાઈની ભૂમિકા ભજવીને અભિનયની યાત્રા શરૂ કરી હતી. તે પછી ધીરે ધીરે તેને લેખન, અભિનય, દિગ્દર્શન તથા નાટકોના નિર્માણનું પણ શુભ શરૂઆત કરી હતી. તેમણે નાટક, ફિલ્મ, ટીવી જેવા અનેક અભિનય કલાના માધ્યમોમાં તેમણે પોતાની કલાનું યોગદાન આપેલું છે. સ્મિતા શર્માએ નાટકોની યાદી જોઈએ તો ખૂબ જ મોટી છે, જેમાં સોનબાઈની ચૂંદડી, શેઠ સગાડતા, વીર પસલી, શેણી વિજાનંદ, પૃથ્વીરાજ ચૌહાણ, વહુ રાણી, મારે નથી પરણવું, પાનેતરનો રંગ, વર ગમતો નથી, રાણક દેવી, માથે પડેલા મૂર્તિયા, ભક્ત બોડાણો, જમાનો બોલે છે, 100 ટચનું સોનું, સોહાગણના સપના અને 100થી પણ વધુ નાટકોના પ્રયોગો થયા હોય તેવા નારી પ્રધાન નાટકો તપસ્વીની અને કરિયાવર, જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. ત્યારબાદ આપણે વાત કરીશું દૂરદર્શન અમદાવાદની સિરિયલોની, જેમાં તેમણે બાલુ બોલે છે, મોજીલી માસી, કથા, કુંતી, ટાળ્યા તોય પાછા ચડ્યા, એક ડાળના પંખી જેવી અનેક સિરિયલોમાં તેમણે અભિનયના અજવાળા પાથર્યા છે. ત્યાર પછી ધીરે ધીરે ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ શરૂ થયો અને અમદાવાદના અભિનેત્રીઓએ પણ ગુજરાતી ફિલ્મમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું. જેમાં તેમણે સતી સોરઠ, માનવીની ભવાઈ, આપણા મલકના માયાળુ માનવી, લખતરની લાડી વિલાયતનો વર, માડી જાયાનું મામેરું, સાજણ વિના સૂનો સંસાર, કાંટો વાગ્યો કાળજે, હું તુને રમતુડી જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે. તેવી આ અભિનેત્રીએ માત્ર નામ અને કામ એ બેને જ મહત્વ આપ્યું છે. તેમણે દામ બહુ કમાયા નથી, એટલે કે પૈસા બહુ આ ક્ષેત્રમાંથી તેમણે કમાયા નથી. જેથી આવા કલાકાર પ્રત્યે જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.